ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એ ચૌધરી સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઉમરાજ ગામની સીમમાં ઉમરાજથી ચાવડ જતા રોડ ઉપર બોલેરો પિકઅપ ગાડી નંબર GJ16AU 8749માં પ્રકાશચંદ્ર બિશ્નોઈ તેમજ સુભાષ સિંગડ ગ્રાહકોને ફાળવવામાં આવેલ ગેસ સિલિન્ડરમાંથી થોડો ગેસ કાઢી ગેરકાયદેસર રીતે બોટલમાંથી ગેસ રિફિલિંગ કરી રહ્યા છે। જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડી ગેસ રિફિલિંગનો પર્દાફાશ કરી પ્રકાશચંદ્ર બિશ્નોઈ અને સુભાષ સિંગડને ઝડપી પાડી 2 ખાલી સિલિન્ડર અને ગેસ ભરેલ 18 નંગ સિલિન્ડર, ગેસ રિફિલિંગ પાઇપ, પિકઅપ ગાડી સહિત કુલ ₹2,16,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 24/8ના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભરૂચની ટીમ જેના પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી છે એ પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન એમના જે પોલીસ કોન્સ્ટેબલ છે સુરેશભાઈ, એમને બાતમી મળેલ કે ચાવજ ગામની સીમમાં 2 ઈસમો રાંધણ ગેસ ને HPના સિલિન્ડર છે તેમાંથી ગેસના બાટલામાંથી ગેસ બીજામાં ટ્રાન્સફર કરી રહેલા છે અથવા તો ગેસની ચોરી કરેલ છે। જેથી તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને ચેક કરતા બંને મળી આવેલ અને ટોટલી બધું થઈને 2,16,000 જેવી રકમની ગાડી તથા મુદ્દામાલ કબજે કરેલ છે અને આરોપી પ્રકાશચંદ્ર વીરુરામ બિશ્નોઈ તથા સુભાષ રામચંદ સિંગડને હાલ એરેસ્ટ કરેલ છે। આ બાબતે તપાસ ચાલુ છે કે આની અંદર કેટલા બીજા સંડોવાયેલા છે અને બીજા જે પણ હશે એમની ધરપકડ તુરંત કરવામાં આવશે।